જય ભારત. હું સાંગણપુર ગામના સરપંચ બાપભાઈ ખાતર બોલું છું. હવે ગત 29 તારીખના રોજ અમારા જંગલ વિસ્તારમાં અજાણ્યા શખ્સો શિકારીઓ હથિયારધારી શિકાર કરવા માટે આવ્યા અને 2 રોજનો શિકાર કરેલ. એટલે અમે એ દરમિયાન ત્યાં બાજુના ખેતરમાં એક ખેડૂત હતો, એને બેટરી કરતા તરત જ બે શિકારીઓ હતા, એમાંથી 2 જણા બાઇક લઈ અને ત્યાં પહોંચી ગયા. એને ધમકી આપી, બંદૂક દેખાડી, 12 નંબરની જોટાવાળી બંદૂક હતી, અને દેખાડી કે તું કોઈ જાણ ન કરતો, નકર આ બંદૂક જોઈએ. ટૂંકમાં ધમકી આપી મારી નાખવાની. પછી એને ફોન કરવાનો, ગામમાં જાણ કરવાનો પ્રયત્ન કર્યો, એટલે એ 2 ભાગી ગયા. આ દરમિયાન જે મેં શિકાર કર્યો હતો 2 હરણ રોજનો, એ શિકાર તમામ સમેટી અને ખાલી હાડપિંજર પડ્યું રહ્યું અહીંયા, અને બાકી બધું લઈ અને એવું જાણવા મળ્યું કે એમની પાસે વેગનાર જેવું કંઈક 4 વ્હીલ હતું ને એક બાઇક હતું, એમની પાસે નીકળી ગયા. અમે આ બાબતે તરત સત્વરે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી, પોલીસ સ્ટેશનમાં જાણ કરી. એટલે ફોરેસ્ટ વિભાગ વાળા આવી અને પંચનામું જે કે પોસ્ટમોર્ટમ બધું વિધિ કરી અને જવાબો લખાયા. પ્લસ જે ખેડૂતને ધમકી આપવામાં આવી હતી, ખેડૂતની એફઆઈઆર માટે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, તથા ફોરેસ્ટ વિભાગમાં અમે બધા લખાણ બધું ટૂંકમાં ફરિયાદ ને બધું આપ્યું. પછી અમને ખાતરી આપવામાં આવી કે હવે પછી પોલીસ સ્ટેશન દ્વારા અવારનવાર પેટ્રોલિંગ એવું કરવામાં આવશે. પણ સાંજે કોઈ પેટ્રોલિંગ કેવું થયું નહીં, અને રાતે ફરીથી આ બધી જે ગેંગ હતી એ ફરીથી પાછી જંગલમાં ફરતી હતી. અને જે ખેડૂત હતો એ તો પછી કોઈ ખેડૂત વાડીએ ગયા જ નતા તે દિવસે, બીજા દિવસે રાતે. પણ ત્યાં 2-4 જણા અહીંયા પેલા મજૂર વર્ગના માણસો હતા, એમણે જોયા 7-8 જણા, એટલે એવડા લોકો મજૂર વર્ગના ભાગી ગયા અને જાણ કરી કે ભાઈ ગામ જંગલમાં 7-8 જણા આટા મારે છે શિકારીઓ. તો આ બાબતે અમારી ફરિયાદ રજૂઆત છે કે ફરિયાદ કરવા છતાં, જાણ કરવા છતાં તંત્રને જો આ બાબતે કોઈ સખત પગલા ભરવામાં નથી આવે, એટલે ફરીથી આપણે હિંમત કરી આ લોકો ફરી બીજા દિવસે. તો હવે જો આ બાબતે કંઈ ઘટતું કડક પગલા નહીં લેવામાં આવે અને કંઈક બનાવ બની જાય, એવો અઘટિત બનાવ, તો એની તમામ જવાબદારી પ્રશાસનની રહે છે. અને આ બાબતે જરૂર પડે ગામના, અત્યારે મારી યારે 50-60 જણા ગામના છે, જરૂર પડે આ બાબતે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે. કારણ કે હાલ ખેડૂત બધા ભયભીત છે, અને ગામમાં બધા ભેગા થયા એટલે જાણવા મળ્યું કે અવારનવાર રાત દરમિયાન આ લોકો બંદૂકના અવાજો આવતા હોય, બરાબર. પણ 3-4 વાગ્યાના ગાળામાં હોય, એટલે રાતે તો કોઈ જતા ન હોય, એટલે ખબર ન પડે કે કોણ છે.